બનાસકાંઠાની વાત કરવામાં આવે તો સંસદીય મતદાર વિભાગ માટે 7 મેના રોજ મંગળવારે મતદાન યોજાયું હતું। હીટવેવની આશંકાને પગલે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો। તો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં જિલ્લામાં સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી એટલે કે સાંજના 6 વાગ્યા સુધીમાં 67.44% મતદાન નોંધાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી, તો તેમજ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, જેથી મંગળવારે કોંગ્રેસ ભાજપ સહિત કુલ 12 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતબૂથ ઉપર પહોંચી આવ્યા અને મતદાન કર્યું હતું। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પાલનપુર કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરી મતદાન કરવા માટે આદર્શ હાઈસ્કૂલ આવી પહોંચ્યા હતા અને પોતાના માતા સાથે મતદાન કરવા માટે આવી હતી। તો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં 67.44% મતદાન નોંધાયું છે, જેમાં ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસની છે અને ભાજપની ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કાંટાની ટક્કર છે। મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પહોંચ્યા હતા અને સવારથી જ સવાર 7 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી મતદાન નોંધાયું। આપણે જણાવી દઈએ કે સવારમાં ઠંડકના માહોલમાં લોકોએ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં મતદાન નોંધાયું, જ્યારે જ્યાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર હતી। લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે। દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન નોંધાયું, જેમાં ત્રીજા તબક્કામાં સરેરાશ બનાસકાંઠાની વાત કરીએ તો 67.44% મતદાન નોંધાયું છે। જિલ્લામાં સૌથી વધુ મતદાનની વાત કરીએ ગુજરાતમાં તો ગુજરાતના વલસાડમાં મતદાન નોંધાયું સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન અમરેલીમાં નોંધાયું છે।